આવી જાય ને તો આપણે મોર પર ક્લિક કરવાનું. સાઈડમાં મોર આવ્યું પછી નીચે આટલું અહીંયા છે ને તો તને આ જો આવું આટલું આ જે ક્રિએટનો ઓપ્શન છે ને તારે રમાવાનું ટેપ કર્યું. પેલા હા છે એકવાર લોડિંગ થતું છે. પછી તારું આવી ખુલી જાય આવીને ખુલી જાય ને તારે નીચે કેટલે ને જવાનું પેલા અહીંયા ઉપર સાઈડમાં જવાનું ત્યાં 3 લાઈન હશે હોમના સાઈડમાં તેના પર ક્લિક કરવાનું. પછી સેકન્ડ નંબરનું ક્રિએશન પર તારે ટેપ કરી દેવાનું. તું પછી આવી જગ્યા પર આવી જાય તો તારે છે ને નીચે સ્ક્રોલ ડાઉન કરવાનું. પછી મિકી ઓજીસ પ્લેસ અહીંયા આવું આવેલું હોય આવું કંઈ બનેલું જેવું તો તારે ટેપ કરી દેજે. પછી તું પાછી આવી જગ્યા પર આવી જાય ને તારે નીચે ને જવાનું પાછું ટોન ઉપર જે હે ને લાઈન એના ઉપર પાછી ટેપ કરવાનું. પછી તારે છે ને તે નીચે જક જોવાનું અહીંયા જો આ પેલું ઓપ્શન આ જો થર્ડ ઓપ્શન દેખાય પાસીસ તેવું પાસીસ આવે ને તેના ઉપર ટેપ કરવાનું. પછી તારું તો અહીંયા નીચે ક્રિએટ પાસીસ નહીં બનેલું હોય તારે તો પહેલાં ક્રિએટ પાસીસ દબાવવાનું ને કોઈ બી નામ આપી દેવાનું. મેં લખી દેવું અહીંયા બી વિનર લખી દઉં. પછી મેં અહીંયા ક્રિએટ પાસ બનાવી દઉં. મારો પાસ બની ગયો. હવે તારે તો કહે પાસ તે શોધવાનો તો આટલો લાસ્ટ નીચે જો તમારો પાસ બની ગયો એ પાસ પર ટેપ કરવાનું. પછી તારે છે ને આમાં કેટલે ને જોવાનું પાછું ઉપર ટોન લઈને હોય ને તો ટેપ કરવાનું. ને સેકન્ડ નંબરનો ઓપ્શન ચાલુ આ સેલ્સ હે ને તેના ઉપર ક્લિક કરી દેવાનું. પછી પહેલાં તો ઇન આઇટમ્સ ફોર સેલ્સ આવે ને તેને ઓન કરી દેવાનું. તારા જેટલા બી તું રોબોક્સ રાખવાનો હોય ઉપર તે એક એક કરીને તારે બધું કરવા પડે. તો તું પહેલાં તો આમાં કરી દેજે. જો મેં આ મૂકી દીધું. હવે તું ડાયરેક્ટ સેટ ન દબાઈ દેજો. પહેલાં છે ને અહીંયા આટલું લખ્યું ને ઠીક નીચે અહીંયા આલુ આ જો આ કંઈ છે તેને તું ઓફ કરી દેજે ને પછી સેવ આમ ક્લિક કરજે. પછી પાછો એકવાર ટેપ કરી દેજે એટલે તારું થઈ ગયું. પછી તું પાછો હવે તારી એકવાર જોજે એકવાર આમ પ્લીઝ ડોનેટ ઓપન કરીને જોઈ લેજે. ચાલ બાય.